તાત્કાલિક એન્જિયોગ્રાફી કરીને 2 દિવસમાં એકદમ રેડી કરીને અત્યારે હું પરત ઘરે જઈ રહ્યો છું. એટલે દરેક મારા પ્રેમી મિત્રો કે જે 2 દિવસના સૂતા નથી, ખૂબ માણસો મળવા અને ખૂબ બધાના ફોન પણ એટલા આવ્યા કે બધાએ મારા પ્રેમીઓ છું અત્યારે એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું. બધાને મારા જય શ્રી રામ, કોઈ ચિંતાનો સવાલ નથી, એકદમ રેડી છું. મહેસાણા નજીક એક કાર્યક્રમ દરમિયાન લોક સાહિત્યકાર અને કલાકાર માયાભાઈ આહિરને છાતીમાં દુખાવો થયો હતો અને તે દરમિયાન તેમને તત્કાલ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. 10 તારીખે મોડી રાત્રે આ ઘટના બની હતી. જોકે ઘટના બનતાની સાથે જ સમગ્ર ગુજરાતના કલાકારો કે જે માયાભાઈ સાથે જોડાયેલા છે, તમામે ગુજરાતના કલાકારોએ માયાભાઈની ચિંતા વ્યક્ત કરી હતી. જોકે અમદાવાદની એપેક્સ હોસ્પિટલ ખાતે તેમને એડમિટ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન કીર્તિદાન ગઢવી હોય, બ્રિજરાજદાન ગઢવી હોય, આ તમામ એ કલાકારો એ તેમની સાથે ઉપસ્થિત હતા. અને જોકે ગુજરાતની અલગ અલગ જગ્યાઓ પર માયાભાઈ જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટેની પ્રાર્થનાઓ પણ થઈ રહી હતી. અને લગભગ 24 કલાક બાદ ફરી એક વખત માયાભાઈ આહિરનો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો સામે આવ્યો હતો કે હાલ તેઓ તંદુરસ્ત છે, તેઓ ખૂબ સારી એવી પરિસ્થિતિની અંદર છે. તેમને જે છાતીમાં દુખાવો થતો હતો તે તત્કાલ એન્જિયોપ્લાસ્ટી જે કરવામાં આવ્યું હતું તેના દ્વારા તેમને સુરક્ષિત જે છે તે મહેસૂસ થઈ રહ્યું હતું. અને હવે એટલે કે આજના દિવસે લગભગ 3 દિવસ બાદ માયાભાઈ આહિરને એપેક્સ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી રહી છે. તેમના પરિવારના સભ્યો, તેમના પુત્ર અને સાથે જ તેમના સાથી મિત્રોએ તેમની સાથે છે. રજા આપ્યા બાદ માયાભાઈ આહિરે પોતાના નિવાસસ્થાને જવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન એપેક્સ હોસ્પિટલની બહાર કેટલાક તેમના ચાહકો પણ ત્યાં ઉપસ્થિત હતા અને સાથે જ તેમના સાથી મિત્રો હતા, તેમના પરિવારના સભ્યો ઉપસ્થિત હતા. અને તમામ લોકોની ઉપસ્થિતિની અંદર તેમણે જે સારવાર જે મેળવી એ સારવારને લઈને અને સાથે જ તમામ એ ગુજરાતના લોકોનો પણ આભાર માન્યો કે જે સતત એ માયાભાઈ આહિરને ટેલિફોનિક વાતચીત કરી રહ્યા હતા, તેમને મેસેજ દ્વારા જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થનાઓ પણ જે કરી રહ્યા હતા, તેમનો પણ આભાર માન્યો. શું કંઈ કહ્યું માયાભાઈ આહિરે એ પણ તમે એકવાર સાંભળો. જય શ્રી રામ. એપેક્સ હોસ્પિટલમાં રાતે 10 તારીખના આવવાનું હતું અને આપણા ડૉક્ટર યોગેશભાઈ પટેલે ખૂબ સારી સારવાર કરીને ઇમરજન્સીમાં ખૂબ સારું એને કામ હતું અને તાત્કાલિક એન્જિયોગ્રાફી કરીને 2 દિવસમાં એકદમ રેડી કરીને અત્યારે હું પરત ઘરે જઈ રહ્યો છું. એટલે દરેક મારા પ્રેમી મિત્રો કે જે 2 દિવસના સૂતા નથી, ખૂબ માણસો મળવા અને ખૂબ બધાના ફોન પણ એટલા આવ્યા કે બધાએ મારા પ્રેમીઓ છું અત્યારે એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું. બધાને મારા જય શ્રી રામ, કોઈ ચિંતાનો સવાલ નથી, એકદમ રેડી છું. જય શ્રી રામ. જય શ્રી રામ. એપેક્સ હોસ્પિટલમાં રાતે 10 તારીખના આવવાનું હતું અને આપણા ડૉક્ટર યોગેશભાઈ પટેલે ખૂબ સારી સારવાર કરીને ઇમરજન્સીમાં ખૂબ સારું એને કામ હતું અને તાત્કાલિક એન્જિયોગ્રાફી કરીને 2 દિવસમાં એકદમ રેડી કરીને અત્યારે હું પરત ઘરે જઈ રહ્યો છું. એટલે દરેક મારા પ્રેમી મિત્રો કે જે 2 દિવસના સૂતા નથી, ખૂબ માણસો મળવા અને ખૂબ બધાના ફોન પણ એટલા આવ્યા કે બધાએ મારા પ્રેમીઓ છું અત્યારે એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું. બધાને મારા જય શ્રી રામ, કોઈ ચિંતાનો સવાલ નથી, એકદમ રેડી છું. જય શ્રી રામ. માયાભાઈ આહિર કે જેને ગુજરાત અને સાથે જ સમગ્ર દેશ અને દુનિયાની અંદર જેમણે પોતાની એક ઓળખ ઊભી કરી છે, ગુજરાતનું લોકસાહિત્ય હોય, ગુજરાતની વાત હોય, તેમને તમામ જગ્યાઓ પર મૂકી છે. જે કલાકાર એ બીમાર પડ્યા અને જાહેર મંચ ઉપર જે ચાલુ કાર્યક્રમ દરમિયાન જે ઘટના બની હતી ત્યારે જ તેમણે કહ્યું કે આટલા વર્ષોનો ઇતિહાસ રહ્યો છે, કોઈ દિવસ કોઈ કાર્યક્રમ આવી રીતે મૂકીને નથી જવું પડ્યું, પરંતુ આજે જવું પડે એમ છે. અને તેમની તબિયતના કારણે જો કે ત્યાં ઉપસ્થિત એટલે કે મહેસાણાની અંદર ઉપસ્થિત એ કાર્યક્રમના એ આયોજકો દ્વારા પણ તેમને કહ્યું હતું કે પહેલાં એ તમારું સ્વાસ્થ્ય સારું હશે તો આવનારા સમયની અંદર ફરી એક વખત આપણે કાર્યક્રમ કરીશું. જો કે ત્યાંના એ આયોજકો દ્વારા તેમને તત્કાલ હોસ્પિટલ ખસેડવા માટેની પણ તૈયારીઓ જે છે તે હાથ ધરવામાં આવી હતી અને મહેસાણાથી એમ્બ્યુલન્સ મારફતે તેઓ અમદાવાદની એપેક્સ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ત્યાં તેમની 3 દિવસની સારવાર બાદ તેમને આજે રજા આપવામાં આવી છે. એકદમ સ્વસ્થ હાલતની અંદર માયાભાઈ આહિરે પોતાના નિવાસસ્થાન માટે
જઈ રહ્યા છે. જો કે પરિવારના સભ્યો, તેમના દીકરા અને સાથે જ તેમના સાથી મિત્રો પણ તેમની સાથે છે અને તમામ એ લોકોને તેમનો આભાર માન્યો છે કે જે લોકો એ માયાભાઈ આહિર હોસ્પિટલમાં દાખલ હતા ત્યારથી અત્યાર સુધી તેમના સ્વાસ્થ્ય માટે જેમને ચિંતા કરી છે, તેમના સ્વાસ્થ્ય માટે જેમને પ્રાર્થના કરી છે, આ તમામ લોકોનો આ તકે તેમને આભાર પણ માન્યો છે અને જલ્દીથી જલ્દી માયાભાઈ એ ફરી એક વખત સ્ટેજ ઉપર જોવા મળે તેવી આશા પણ આપણે વ્યક્ત કરી રહ્યા છીએ કે જેથી સ્વસ્થ તો તેઓ થઈ ચૂક્યા છે અને તેઓ પોતાના નિવાસસ્થાને પણ જઈ રહ્યા છે અને ટૂંક જ સમયમાં આરામ કર્યા બાદ ફરી એક વખત જાહેર મંચ પર પણ માયાભાઈ આહિર દેખાશે. તમારું શું માનવું છે? અને સાથે જ માયાભાઈ આહિર સ્વસ્થ થઈ ચૂક્યા છે, લોકોએ જે પ્રાર્થના કરી હતી તેમનો પણ તેમને આભાર માન્યો છે. આપે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.